મારા પપ્પા છે મારા પપ્પા છે નાની પડ્યું છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. અત્યારે વરસાદનું આગમન થઈ ગયું છે. સવારમાં વાગ્યા છે સવારના 7 અને આ બાપ દીકરી વહેલા ઉઠી ગયા છે. તો ચાલો એને નાસ્તા પાણી દઈ દઈએ, પછી આપણે કન્ટિન્યુ આપણું કામ ચાલુ કરી દઈએ. તમારો ખાધી જા નાસ્તા પાણી કરવા મીડા જાતો મૂક દાદા હતો નાના બાપા લઈ વીખવા મહિને જોઈ લે બધા ગયો ના ગપ્પા મારે છે જો અત્યારમાં કામકાજ જો રોટલા બગાડવા છે. વેલા ઉઠે રોટલા જ બગાડવા. અત્યારમાં ઉઠે થોડુંક મોડું ઉઠાય ને બીજા બેન જઈ લે એ લખવા ખોટી છે અમારે આ હે ને ઉઠાડવી પડે આપણે ઉઠ ઉઠી ગઈ પણ મેં તો અમારા નથી 5:30 વાગ્યા ઉઠી સુઈ જાય તારું બહેનું નથી ભાખરી તો ખરા આરો હમણાં 18 અંગ વાંકા કરે ઊંટની ગોળે કેમ સાનું મુની રો હે બોલતા બોલાય એમ બોલાય બોલે હા નહીં થાંભલો અહીંથી થાપા ટાંકા ઉપર કેટલા બેઠા અહીંથી એટલા બધા ન દેખાય બધા દૂર થાય હા ચાચા બેઠા છો કબૂતર જો કલાકે 5:30 પેટમાં દુખતું હતું દવાનું નથી ને ક્યાં કઈ ખાઈ લીધું નથી ને ક્યાં ખાધી જાવે લાડવાનું નથી દુખતું ને ક્યાં લાડવા બાય નીકળશે કામ આવેલું તો હવે અત્યારમાં ખાધી જા ડિઝાઇન પપ્પાને કરાવે પપ્પા એને ડિઝાઇન કરાવે કા રબરિયું મારી ને જોજો ખડી જાય નહીં એક ખાટલું છે બીજું ખાટલું આવે નહીં ક્યાં વહીમું થાય ને હખણું રે નહીં લેવા દે નહીં કા જોઈ તો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. મમ્મી લઈને આવી ગયા છે છાસ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા બ્લોગની અંદર બધાનું સ્વાગત છે. અને આજે તો હાલથી તો આપણે શ્રાવણ મહિનાનો શરૂઆત થઈ જાય છે. તો શ્રાવણ મહિના નિમિત્તે બધા મારા વ્યુઅર્સને હેપી શ્રાવણ માસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. અને આજે તો આપણે શું છે કે આરામ છે એટલે ઘરે જ છીએ. તો આપણે બહારનો કુદરતી નજારો પણ જોઈએ અત્યારે. ચાલો આજથી તો શ્રાવણ મહિના સારું થાય છે તો બધાને શુભેચ્છા શ્રાવણ મહિનાની. શંકર બાપા બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા. તો આજે તો દિવાસો છે તો આપણે તો દિવાસો રહેશે પછી જાવું પૂજવા રોંઢે જવાનું છે તો પછી ત્યાં જવું અને શ્રાવણ મહિનો આનંદ આખો કેવો જાય જોઈએ હવે આપણે ખાટલામાં અમે ઘરમાં ગયા હોય તમારે ખાટલામાં બજાર જવા જ નતો ઓછા જવા દે આ બજાર વાળા થતા. ચાલો આજ તો શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો એક પછી એક
તહેવારો આવતા જાય શ્રાવણ મહિના સોમવાર ને રક્ષાબંધન સાતમ આઠમ ને એવરત જીવરત ને જીવંતિકામાં ઓહો કેટલા તહેવાર આવશે એ વાત પૂછોમાં આખો શ્રાવણ મહિનો 100 દિવસ ભરપૂર તહેવાર જ આવશે હવે. તો હવે તહેવાર દિવાળી લગન તહેવાર જ આવશે હવે એટલે આખો મહિનો તો વધારે તહેવારનો જ હોય અને છોકરાઓ માટે રજાનો દિવસ 15 દિવસ રજાનો એવું છે તો હાલ આપણે આપણું કન્ટિન્યુ કામ કરી નાખીને અને આવે છે આળસ બજારમાં જો કેટલા બેઠા છે નવરા છે કેમ કે વરસાદ આવે છે કાલનું આમણામ ચાલુ ને ચાલુ છે રેડા આવે ને બંધ રેડા આવે ને બંધ તો બજારમાં જો બધા ખેતર તો કઈ જવાય નહીં એટલે બધા બેસી ગયા લાઈનમાં બધા બધા વાતોના ગપ્પા મારે છે જો કબૂતરે પણ જો માણસો બધા ઘોડે કબૂતર પણ બેસી ગયા છે સરસ મજાના સાગરભાઈ પપ્પા બધા વાતો ગપ્પા મારે છે કબૂતર તો જો કેટલા બેસી ગયા છે વાત પૂછવામાં લીલું લીલું સરસ મજાનું થઈ ગયું છે બધું અહીંયા તો જો કમાર ખંડેરિયામાં અને ફરફરિયું ચાલુ ને ચાલુ છે મારો વિડીયો લ્યો અમારે જો સાગરભાઈ બધા વેચતું યુટ્યુબમાં મૂકવા તમને બધાને જો આ વિદેશમાં બધાને જો નવરા જો વરસાદ થઈ ગયો હતી ભગવાન પવિત્ર માસ આવી ગયો હતી નવરા કરી દીધા ભગવાન કે બેહો હવે તહેવાર માણો બધા એ કે બધા બેસી ગયા છે લાઈનમાં તહેવાર આવી ગયો ને બધા નવરા કરી દીધા ભગવાન કે આનો પવિત્ર માસ આવી ગયો છે તહેવાર કરી લે શ્રાવણ મહિના દિવસો આવી ગયા છે જો આ બેન સવારમાં જોઈ લે શું કરે છે મારું રબર લઈને પછી માપવા માંડી છે પપ્પાને બોલો ના ના લાંબો ટૂંકો હોય હાથ હો મીંડા છે અને અમારા બીજા બેન જો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો હવાની હોય કે છે ને એની રીતે એકલી એકલી રમે છે મારા દીજાના નાના બાપા આવ્યા છે તો દીજા જો ખુશ જો એ મારા સસરા આવ્યા છે બે બોલતા નહીં તો હેરાન કર્યા ને બીજા હાટું જય શ્રી કૃષ્ણ દાદા લઈને આવ્યા છે ઠેલો અમારે જોઈ ને નાના બાપા લઈ વીખવા મહિને જોઈ લે વેફર વાવ બીજું પછાડાય નહીં એને બીજા બધું વીખવા માંડી તો ના નહોતી પાડી કા નથી ખોલતો પટા નાના બાપા આવ્યા છે બેન ભાઈ મારે ખાવું મને લાગે ઓમ ભાઈ જોડે કે મને બીજા બેન બધું વીખી લીધું હો બેન બાએ એ ચકલી હલો એ વીખે આપણે રસોઈ બનાવી લઈએ ચા પાણી બનાવી લઈએ કેમ ના આવ્યા ક્યારે થઈ ગયા ને આવવાનું
પેલા ખાતા છે હું પ્રસાદી છે જઈ ઊભી રે વાઇટ કો લઈને ખા બેટા ઊભી જ દો હવેલી હવે લઈને પ્રસાદ ખાવા લઈ માંડ્યા વાઇટ પોલીસ વાઇટ કો લઈ જા મહિનો બદલો ને અમાર રાખી દેતો એવડો વાઇટ પોલીસ તમારો ખાધી જા નાસ્તા પાણી કરવા મીડા જાતો મૂક દાદા હતો આવવાનું શીખવાનું નથી મૂકી દે હાલો બધું દીજા બેન મૂકવા માંડ્યા બધું રૂમ હો બોલી એ વાત પેન્સિલ ભલે અડધું છે પેલા પૂરી કરો પછી આ નવી કાઢવાની હો હા ભલે કે પૂરી દે આમ આલ બધું આલ પાછું હાલો બધું મૂક આલ તમનો માલ લઈ બધું પપ્પા પૌવા નાન તેલ મેંદો શું છે કેટલું બધું લઈ આવ્યા કા અમારા વ્યુઅર એવું લઈ આવ્યા બીજું શું શું લઈ આવ્યા વ્યુઅર ને કે બધાને જોવા વાળામાં નાના હતા કેટલું લઈ આવ્યા કા બધા કેટલા દી હાલશે કા કા દેખો રોજ નો જ ખવાય ને મસ્ત ચોકલેટ એવા આમ ચોકલેટ હાથમાં રહે ચાલો આપણે બધું ઠેકાણા કરી દઈએ પપ્પાની વાર્તાલા પાલે છે આ બધું સાહિત્યમનો સામાન બધું લઈ આવ્યા જો અને બધું પેક મૂકી દઈએ હવે મેંદો ચોખાના પૌવા ફૂલ ભાણું છે બપોરામાં બધા બેસી ગયા બપોરા કરે પપ્પાને બધા દાળ ભાત ને મગનું શાક ને દાણા ને છાશ ને રોટલી રાણા દઈ જઈશું શંકર મંદિરે મમ્મી દીદી ચાલતા થઈ ગયા છે ના જઈશું પપ્પા પાસે બે હવે પપ્પા ભગવાનનું કરી દીધું જોવે છે હાલો ધીરે ધીરે જઈશું ના દીકરી બે ઓય ધીરે આવી ગયા છે આધી જે કલે જે કે પાસે ફૂલવાડી છે સરોવર કાંઠે ઉતરાવો થોડે મળીને બેઠી છે બ્રાહ્મણ ત્યાં ગયો બેનો એક અપ્સરા કહે ભાઈ હું પૂર્ણમાં વ્રત કરું બ્રાહ્મણે પૂછ્યું કે આ વ્રત કઈ રીતે થાય અને એથી શું ફળ મળે મગબોરાણીમાં જાય બેસી ગયા છો ચોખા હાથમાં રાખ્યા છે હવે કાંઈક વાત સાંભળીએ શંકર મંદિરે થઈને હવે ઘરે જઈએ હવે બીજા બી સરવા માંડ્યા છે આવી ગયા ઘરે કાકાનું નાસ્તા પાણી દઈ દઈએ પપ્પા નાના દાદાને શું કરે છે બેઠા છે ગીતાબેન હવે થોડાક દાણા દઈ દો ગીતાબેન પ્રસાદ નથી કા હા હારો બને તો એ તારા હાટું પ્રસાદી છે બટા ખાઈ જાઉં ન ખાય બટા દાદા ખાલી કહેતા હોય ખાલી કરવા એરા ખાવા ના ને ડાગલા દાદા ના દાદા ઘડી વાર જોવા દે કથા અને માળા કરે હાલો કર દો વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓનલો પણ બોલી ગયો 7 વાગ્યા છે સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ મારી ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ કરજો